જય માતાજી બધાને। તો જો બપોરના લગભગ 11:30 જેવું થયું છે। બધું જ કામ પરવારી લીધું છે અને હવે શિયાળાની જે એક્સ્ટ્રા કામ હોય ને બધા કરવા બેઠી છું। તો જો અત્યારે હું ખારેક સમારી રહી છું। ખારેક સમારવાની બહુ જ વાર લાગતી હોય છે, બહુ જ કડક હોય છે। તો બીજી બધી મેં તૈયારી કરી લીધી છે। દર વખતે કેવું થતું, નાની માં ડબ્બો ભરીને મોકલાવી દે અને પછી બસ આપણે ખાવાનું જ રહે। પણ આ વખતે મેં એમને ના પાડી, કારણ કે એમની ઉંમર પણ બહુ થઈ ગઈ છે। અને મેં વચ્ચે કોમ્યુનિટી પોસ્ટમાં લખ્યું હતું ત્યારે ઘણા બધાએ ગુંદર પાક શીખવા માટેની કમેન્ટ કરી હતી। તો મને થયું કે ચાલો આજે તમારી સાથે એની રેસિપી શેર કરી દઉં। તો મેં બધી જ તૈયારી કરી લીધી છે। હવે અહીંયા મેં જો 1 કપ અત્યારે ઘી લીધું છે, ગાયનું એકદમ દેશી ઘી છે। અને ટોટલ આપણે આ ગુંદર પાક બનાવીશું ને એમાં આપણે 1.5 કપની આસપાસ ઘી જોઈશે। જેટલો લોટ એટલું જ ઘી અને એટલો જ ગોળ જતો હોય છે। તો આપણે માપીને જે ઘી લીધું ને એમાંથી 1 ચમચી જેટલું ઘી અત્યારે મેં લઈ લીધું છે। ઘી થોડું ગરમ થાય ને એટલે પા વાટકી જેટલી આપણે બદામ લીધી છે, પા વાટકી જેટલા આપણે પિસ્તા લેવાના છે, અડધી વાટકી જેટલા કાજુ અને થોડા આમથા અખરોટ લીધા છે, પા વાટકી જેટલું આપણે ટોપરું આ રીતે ઝીણું સમારીને લીધું છે, પા વાટકી જેટલી આપણે ચારોળી લીધી છે। આ બધાને આપણે છે ને ધીરા ગેસે ઘીમાં છે ને 2 થી 3 મિનિટ જેટલું શેકી લેવાના છે, જેથી એમાં જે પણ ભેજનો ભાગ રહ્યો હોય ને એ બધો જ ઉડી જાય અને સરસ આપણા ડ્રાયફ્રૂટ્સ ક્રિસ્પી થઈ જાય। તો જો અહીંયા ડ્રાયફ્રૂટ્સ સરસ સંતળાઈ ગયા છે, આપણે એને પહેલાં એક ડીશમાં લઈ લઈશું। હવે આપણે આ જ પેનમાં છે ને અહીંયા મેં ખારેક લીધી છે, પા વાટકી જેટલી ખારેક છે, લગભગ 5 થી 6 જે ખારેક આવે ને આખી એ મેં લીધી છે। એના ઝીણા ઝીણા ટુકડા કરી લીધા છે। એને આ રીતે આપણે 1 થી 2 મિનિટ જેટલું ડ્રાય રોસ્ટ કરી લઈએ। આ રીતે તમે બધું રોસ્ટ કરીને લો ને તો ગુંદર પાકની શેલ્ફ લાઈફ બહુ જ વધી જાય છે। તો થોડો એનો ભેજનો ભાગ ઉડી જાય એટલે આપણે એને અલગથી વાટકીમાં લઈ લઈશું। આપણે એને ડ્રાયફ્રૂટ ભેગી નથી લેવાની, કેમ એનું કારણ હું તમને આગળ જણાવીશ। હવે આ જ પેનમાં અહીંયા મેં જો 10 જેટલી સફેદ મૂસળી લીધી છે, એને પણ આપણે ડ્રાય રોસ્ટ કરી લઈશું। થોડો કદાચ ભેજનો ભાગ હોય ને તો એમાંથી પણ નીકળી જાય, એટલે 1-8 મિનિટ જેટલું આ રીતે એને ડ્રાય રોસ્ટ જ કરી લેવાનું છે। સફેદ મૂસળી ગુંદર પાકમાં જરૂરથી એડ કરજો, એક તો ટેસ્ટ બહુ સરસ આવે છે અને સાથે હેલ્થ બેનિફિટ પણ આના ઘણા બધા છે। તો આપણે એને ફરીથી એ જ વાટકીમાં લઈ લઈશું અને આ પેનમાં આપણે એકવાર પહેલાં છે ને થોડું એને ટિશ્યુ પેપરથી હું સાફ કરી લઈશ અને 2 ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે। હવે આપણે છે ને ગુંદરને ઘીમાં ફૂલાવી લેવાનો છે। આપણે ગુંદર પાકમાં છે ને 2 રીતે ગુંદર એડ કરવાના છે, એક તો આ રીતે ઘીમાં ફૂલાવીને અને એક કાચો ગુંદર પણ આપણે પછીથી એડ કરીશું। તો અત્યારે મેં 3 ચમચી જેટલો ગુંદર લીધો છે, કણી ગુંદ અત્યારે મેં લીધો છે। એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર છે ને આછા બદામી થાય ને એવો થવા દેવાનો છે। જો ફાસ્ટ ફ્લેમ ઉપર તમે એને કરશો ને તો બળી જશે ને સાવ ધીમા ફ્લેમ ઉપર કરશો ને તો સરખો ફૂલશે ને, એટલે મીડિયમ ફ્લેમ ઉપર થોડું આ રીતે જો આછા બદામી કલરનો થાય ને એવો થવા દેવાનો છે। એને આપણે એક અલગથી ડીશમાં લઈ લઈશું અને એક સાથે છે ને ગુંદરને ક્યારેય નહીં ફ્રાય કરવાનો, આ રીતે થોડો થોડો લેવાનો અને થોડો થોડો આપણે કરીશું। અત્યારે છે ને હું 150 ગ્રામ જેટલો ઘઉંનો મેં કરકરો લોટ લીધો છે, એના માપથી ગુંદર પાક બનાવી રહી છું। એટલે જે ક્વોન્ટિટી મેં અત્યારે લીધી છે ને જ્યારે તમે વધારે માપથી બનાવતા હોય ને ત્યારે એને ડબલ અથવા 3 ગણી તમારે કરી દેવાની। ઘઉંનો લોટ 150 ગ્રામ છે ને, કપથી જોવા જાઓ ને તો એ 1 કપ ભરીને લોટ અત્યારે મેં લીધો છે। તમે ઘરના કોઈ પણ વાટકાનું માપ સેટ કરીને પણ આને બનાવી શકો છો, પણ હા, જે વાટકીથી માપીને તમે લોટ લીધા હોય ને એ જ વાટકીથી માપીને ઘી અને એ જ વાટકીથી માપીને તમારે ગોળ લેવાનો છે। ગુંદર ડ્રાયફ્રૂટ એનું પ્રમાણ છે ને તમે તમારી ચોઈસ પ્રમાણે થોડું વધારે ઓછું કરી શકો છો, બહુ ફરક નહીં પડે। પણ હા, ઘી ગોળ અને લોટનું પ્રમાણ સરખું હશે ને તો આપણો ગુંદર પાક એકદમ ટેસ્ટી બનશે। તો જો વાતોમાં અહીંયા બીજી વારનો ગુંદર પણ ફ્રાય થઈ ગયો છે, આપણે એને પણ ફરીથી એક ડીશમાં નીકાળી લઈએ અને હવે પહેલાં આપણે છે ને ડ્રાયફ્રૂટને એવું ક્રશ કરી લઈએ, પછી આપણે લોટને શેકીશું। તો મિક્સર જારમાં છે ને સૌથી પહેલાં તો આપણે જે મૂસળી આપણે શેકીને રાખી હતી ને એ લઈ લઈશું।
આને બધું તમે ડ્રાયફ્રૂટમાં ભેગું તમે ક્રશ કરશો ને તો મૂસળીને સરસ ક્રશ નહીં થાય, એટલે આ રીતે પહેલાં એને એકલી જ આપણે ક્રશ કરી લેવાની છે. એનું પ્રમાણ બહુ જ ઓછું છે એટલે એકદમ પાવડર નહીં થાય, થોડી ઝીણી ઝીણી રહેશે. તો એકદમ પાવડર થાય ને એના માટે આપણે શું કરીશું ખબર છે, આપણે જે ખારેક અલગથી બાઉલમાં રાખી હતી ને એ આપણે લઈ લેશું અને હવે ફરીથી બંનેને ક્રશ કરી લેશું. આમ કરવાથી એકદમ મૂસળી પણ સરસ ક્રશ થઈ જશે અને ખારેકને જ્યારે તમે ડ્રાયફ્રૂટ સાથે ક્રશ કરો ને ત્યારે ખારેકમાં પણ એવું થતું હોય છે કે થોડા મોટા મોટા ટુકડા રહી જાય છે, તો એ પણ નહીં રહે. ખારેક પણ સરસ આપણે આ રીતે અલગથી ક્રશ કરશું ને તો થઈ જશે. બંને આ રીતે જો સરસ પાવડર જેવું થઈ જાય ને એટલે આપણે એમાં બધા જ ડ્રાયફ્રૂટ લઈ લઈશું અને આપણે એને પલ્સ મોડ ઉપર ગ્રાઇન્ડ કરવાના છે. પલ્સ મોડ એટલે મિક્સરને ચાલુ બંધ કરીને કરીશું. સાવ આપણે આનો ઝીણો ભૂકો નથી કરવાનો ડ્રાયફ્રૂટનો, થોડા છે ને દરદરા રહે ને એવા આપણે એને ક્રશ કરીશું. તો જો આ રીતે મેં અધકચરો પાવડર ડ્રાયફ્રૂટ્સનો કરી લીધો છે. હવે આપણે આને છે ને સાઈડમાં મૂકી દઈએ અને આપણે જે ગુંદર ફ્રાય કરીને રાખ્યો હતો ને એને આ રીતે મેં ભાખરી દબાવવાનું લઈ લીધું છે. એનાથી અથવા તો ગ્લાસથી અથવા વાટકીથી તમારે આ રીતે છે ને અધકચરું એને વાટી લેવાનું છે. સાવ ભૂકો આપણે નથી કરવાનો, આ રીતે અધકચરું જ આપણે કરીશું. અને અહીંયા જો તમને આખો ગુંદર રહેવા દેવો હોય ને તો તમે એ રીતે પણ એને રાખી શકો છો. હવે એ જ પેનમાં આપણે ફરીથી 3 ચમચી જેટલું ઘી લઈ લઈશું. ઘી ગરમ થાય એટલે અહીંયા મેં 3 ચમચી જેટલો ચણાનો કરકરો લોટ લીધો છે એ, અને સાથે 3 ચમચી જેટલો અહીંયા મેં અડદનો કરકરો લોટ લીધો છે એ લઈ લઈશું. અને હવે ધીરા ગેસે આ બંનેને સરસ સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય અને કલર ચેન્જ થાય ને ત્યાં સુધી થવા દેવાનું છે. હવે તમે ગુંદર પાકને ફક્ત ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો અથવા ઘઉં અડદનો લોટ પણ લઈ શકો છો, પણ આ રીતે થોડા પ્રમાણમાં ચણાનો કરકરો લોટ ઉમેરશો ને તો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે ગુંદર પાકનો. તો અહીંયા 3-1 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે આપણા લોટનો કલર પણ સરસ ચેન્જ થઈ ગયો છે, સુગંધ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે અને આ જો ઘી છે ને ઉપર આવી ગયું છે, લોટ નીચે બેસી જાય છે એટલે આ પ્રોપર શેકાઈ ગયો કહેવાય. હવે જે બાઉલ અથવા તો કથરોટમાં તમારે બધું મિશ્રણ ભેગું કરવાનું હોય ને ગુંદર પાકનું, એમાં આપણે આ લોટ લઈ લેશું. અને હવે કપમાં જે છે ને અડધા કપ જેટલું ઘી રહ્યું હતું ને એ બધું જ મેં પેનમાં લઈ લીધું છે. એમાં આપણે 1 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ ઉમેરી દઈશું. અત્યારે મેં છે ને ભાખરીનો લોટ લીધો છે, એકદમ કરકરો પણ નથી કે સાવ ઝીણો પણ નથી. અને તમારી પાસે જો મેઝરિંગ કપ ના હોય ને તો ચિંતા નહીં કરવાની, તમે કોઈ પણ વાટકી અથવા તો નાની તપેલીનું માપ સેટ કરીને આને બનાવી જ શકો છો. ફક્ત જેટલો લોટ લીધો હોય ને એટલું ઘી અને એટલો ગોળ આપણે લેવાનો છે. એટલે 1 કપ જેટલો અત્યારે જો મેં ઘઉંનો કરકરો લોટ લીધો અને સામે 3 ચમચી જેટલો ચણાનો લોટ અને 3 ચમચી જેટલો અડદનો લોટ લીધો ને તો ટોટલ 1.5 કપ જેટલો આપણો લોટ થયો છે. તો 1.5 કપ જેટલું જ ઘી અને 1.5 કપ જેટલો જ ગોળ આપણે જશે. તો હવે જો અહીંયા મને ઘી થોડું ઓછું લાગી રહ્યું છે તો ઉપરથી હું 1 થી 2 ચમચી જેટલું ઘી આમાં એડ કરીશ. અને હવે આને ધીરા ગેસે આપણે આમાંથી સુગંધ આવવાનું સ્ટાર્ટ થાય અને લોટ આછા બદામી કલરનો થાય ને એવો થવા દઈશું. તો અહીંયા લગભગ 3-1 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો કે લોટ સરસ ફૂલી ગયો છે, સુગંધ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે, પણ હજુ કલર થોડો આપણે એને ચેન્જ થવા દઈશું. તો બીજી 3-1 મિનિટ પછી અહીંયા જો આપણો ઘઉંનો લોટ સરસ શેકાઈ ગયો છે, જો સરસ કલર એનો આવી ગયો છે. આને પણ આપણે છે ને જે આપણે ચણાના લોટનું મિશ્રણ લીધું હતું ને એમાં લઈ લઈશું. ઉપરથી આપણે જે ડ્રાયફ્રૂટનો પાવડર કરીને રાખ્યો હતો ને એ બધો જ લઈ લેવાનો છે. બધું એકવાર ઉપર નીચે કરીને સરસ મિક્સ કરી લઈશું. સાથે આપણે જે ગુંદર કચરો કરીને રાખ્યો હતો ને એ પણ આપણે આમાં લઈ લઈશું. હવે અહીંયા જો તમે એકદમ ઢીલા ગોળનો ઉપયોગ કરવાનો હોય ને તો આ બધું મિશ્રણ પેનમાં જ રવા દેવાનું. જેમ કે ઘઉંનો લોટ શેકાય ને પછી આ બધું પેનમાં એડ કરીને સરસ મિક્સ કરી એમાં સીધો તમે ગોળ એડ કરી દેશો ને તો તમારો ગુંદર પાક રેડી થઈ જશે. પણ અત્યારે જો શિયાળો છે અને મારો ગોળ છે ને કડક છે તો હું આમાં એડ કરીશ ને તો એ સરખો ઓગળશે નહીં, એટલે આપણે ફરીથી પેનમાં થોડું ઘી લઈને ગોળને ઓગાળી લઈએ. તો બીજું બાકીનું જેટલું ઘી રહ્યું હતું ને બધું જ મેં લઈ લીધું છે. ટોટલ આપણે 1.5 કપ જેટલું ઘી અહીંયા લીધું છે. ઘી ઓગળી જાય એટલે એમાં 1.5 કપ જેટલો આપણે ગોળ એડ કરી દઈશું. ગોળનો આપણે પાયો નથી કરવાનો, ફક્ત ગોળ ઓગળે ને એટલો જ આપણે એને ગરમ કરીશું. તો અહીંયા 2 થી 3 મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો ગોળ આપણો સરસ ઓગળી ગયો છે. હવે આ ઓગળેલા ગોળને આપણે આપણા મિશ્રણમાં એડ કરી દઈશું. ગોળનો પાયો થઈ જશે ને તો ગુંદર પાક કડક થઈ જશે, એટલે આ રીતે ફક્ત આપણે એને ઓગળવા જ દેવાનો છે.
હવે ઉપરથી આપણે એમાં છે ને 3 ચમચી જેટલી સૂંઠ એડ કરવાની છે, સાથે 1 ચમચી જેટલો ગંઠોડા પાવડર અને અહીંયા મેં 1 ચમચી જેટલો એલાયચી અને જાયફળનો પાવડર લીધો છે, એ આપણે ઉમેરી દઈશું. સાથે મેં તમને કીધું હતું કે આપણે કાચો ગુંદર એડ કરવાનો છે, તો 2 ચમચી જેટલો આપણે ગુંદરનો આ રીતે મેં પાવડર કરી લીધો છે, એકદમ ઝીણો પાવડર કરવાનો અને એ આ રીતે ઉપરથી એડ કરીશું. હજુ 1 ચમચી તમારે વધારે લેવો હોય ને તો તમે હજુ થોડો એનો પ્રમાણ વધારી શકો છો અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે જે કાચો ગુંદર એડ કર્યો ને એ આપણને બહુ જ ફાયદાકારક છે. તો જો અહીંયા મિશ્રણ આપણું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર જો તમારે લાડુ વાળવા હોય ને તો મિશ્રણને થોડું હૂંફાળું થવા દેવાનું અને પછી તમે આમાંથી લાડુ બનાવી શકો છો. અત્યારે મેં એક ટ્રેને આ રીતે ગ્રીસ કરીને રેડી રાખી છે, એમાં હું આ મિશ્રણને સરસ પાથરી દઈશ અને આ રીતે આપણે તાવીથાની મદદથી એને સરસ આપણે સેટ કરી લેવાનું છે. જે પ્રમાણે તમારે પીસ જોઈતા હોય ને એ પ્રમાણે ઉપરથી થોડું આ રીતે તળેલો ગુંદર આપણે ભભરાવી દઈશું. આ મારી પાસે ઓલરેડી હતો જ. જો તમારી પાસે ના હોય ને તો પહેલેથી છે ને તમારે જ્યારે આપણે ગુંદરને અધકચરો કરતા હતા ને ત્યારે થોડો ગુંદર આ રીતે લઈ લેવાનો, સાઈડમાં 1-2 ચમચી જેટલો ઉપરથી ગાર્નિશ કરશો ને તો બહુ જ સરસ લાગશે. સાથે થોડી પિસ્તાની કતરણ હું ભભરાવી દઈશ અને એક વાટકી લઈ આ રીતે થોડું આપણે દબાવી દઈશું, જેથી આપણા મિશ્રણ સાથે આ સરસ ચોંટી જાય. અને હવે જ્યારે આ ગરમ જ હોય ને ત્યારે એના પીસ આપણે કરી લેવાના છે. આપણે ગુંદર પાક અત્યારે અનમોલ્ડ નહીં કરીએ, ફક્ત આ રીતે કાપા કરીને રાખીશું અને આને છે ને 2 થી 3 કલાક જેટલું સેટ થવા દેવાનો છે. ગરમ જ જો તમે એને લેશો ને તો એ તૂટી જશે. તો અહીંયા આપણો એકદમ જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલો ટેસ્ટી અને હેલ્ધી એવો ગુંદર પાક બનીને રેડી થઈ ગયો છે. આને આપણે છે ને પહેલાં ઠંડો થવા દઈએ. તો લગભગ 2 થી 3 કલાક પછી જો અહીંયા આપણો ગુંદર પાક રેડી છે અને જો આ રીતે હું તમને તોડીને પણ બતાવું, બિલકુલ પણ કડક નથી થઈ ગયો. તો જો આજની આ રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી દેજો. તો ચાલો ફરી મળીશું, ત્યાં સુધી બધાને જય માતાજી.